બનાસકાંઠાના ડીસાના એપીએમસી ખાતે દર 2 મહિને બોર્ડ બેઠક યોજાય છે। તાજેતરની યોજાયેલી બોર્ડમાં મુખ્યત્વે વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ। વીમા કંપની દ્વારા દાવાની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી એપીએમસી દ્વારા પોતાના સ્તરે મૃતક પરિવારજનોને સહાયરૂપ થવા માટે નિર્ણય લેવાયો છે। આ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પ્રતિ 1 લાખ રૂપિયાના ચેક વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમમાં કુલ 17 ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, એટલે કે 17 મૃતકના પરિવારને 17 લાખની સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા। ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ પેન્ડિંગ કેસો મંજૂર થયા બાદ અન્ય પરિવારજનોને પણ ચેક આપવામાં આવશે। ખાસ વાત કરીએ કે એપીએમસી દ્વારા કરવામાં આવેલી આ સહાય માત્ર આર્થિક મદદ નથી, પરંતુ ખેડૂતના પરિવારોને જીવતર માટેની એક મહત્વપૂર્ણ રાહત છે। આજે અમારા માર્કેટ યાર્ડનું બોર્ડ હતું, જેમ નિયમ 2 મહિના પછી બોર્ડ થાય એ રીતે માર્કેટ યાર્ડનું બોર્ડ હતું। બોર્ડમાં બધા નાના મોટા રૂટિંગ જ, બીજું કોઈ ખાસ હતું નહીં। ચર્ચાઓ થઈ, ખાસ કરીને વીમા જેને ગુજરી ગયા છે એને વીમા કંપનીવાળાએ વીમો નથી લીધો, અમારે ચાલે છે એનો પ્રોસેસ, એટલે માર્કેટ યાર્ડમાંથી અમે લાખ રૂપિયા કોઈ ગુજરી ગયો એક્સિડન્ટથી તો આપીએ છીએ। એવા આજે લગભગ 17 ક્લેમ પાસ કર્યા અને 17 જણને લાખ રૂપિયાના 17 લાખ ચેક આપ્યા છે। બીજા હજુ 4-5 પેન્ડિંગ છે, કાગળો અધૂરા છે, એટલે એ મંજૂરી લઈ લીધી કે બધું પૂરું થાય એટલે આપી દેવાના। એટલે ખાસ આજનો મુદ્દો આ જ હતો કે જે માણસો એક્સિડન્ટ થયો અને લાખ રૂપિયા સહાય ખેડૂતોને આપી છે। બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે એપીએમસી દ્વારા હાથ ધરાયેલા માનવતાભર્યું પગલું પરિવારજનો માટે આશ્વાસન સાબિત થયું છે। આર્થિક સહાય મળતા મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને નવો સહારો મળ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।